સમાચારો જોઈએ વિસ્તારથી અને સૌથી પહેલા વાત કરવી છે એ સમાચાર જે કદાચ કોઈ સાંભળવા ન માંગતું હોય, કારણ કે એક બાજુ ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે અને બીજી બાજુ ખેડૂતોએ રવિ પાકના મંડાણ કરી દીધા છે અને ત્યારે માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે। જો કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઘણા સમય પહેલા આ માવઠાની આગાહી કરી હતી। હવામાન વિભાગ પણ હવે કહી રહ્યું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન થયું છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા હવે એની અસર ગુજરાત ઉપર થઈ શકે છે। ગુજરાતમાં માવઠું થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની શક્યતા છે, એટલે કે કમોસમી વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેના માટે जवाबदार હોવાનું કહેવાય રહ્યું છે। जो वर्तमान परिस्थिति है उसमें एक साइक्लोनिक सर्कुलेशन है वेस्ट राजस्थान पे, और एक ट्रफ गया हुआ है वेस्ट राजस्थान साइक्लोनिक सर्कुलेशन से लेके नॉर्थ ईस्ट अरेबियन सी। इसकी वजह से जो दिवस 1 है उसमें नॉर्थ गुजरात रीजन में मेनली बानसकांठा, साबरकांठा और अरावली में आइसोलेटेड लाइट रेन होने की संभावना है। उसके अलावा अगले 7 दिनों तक और जगह पे और पूरे गुजरात स्टेट में वेदर ड्राई रहने की उम्मीद है। સવાલ સૌથી મોટો અત્યારે રાજ્યમાં એ છે કે ખાવું તો ખાવું શું, કારણ કે આરોગ્યના દુશ્મનો એવા બેફામ બન્યા છે કે કદાચ એક પણ વસ્તુને નથી મૂકી કે જેમાં ભેળસેળ ન કરતા હોય અથવા તો જેની નકલી પ્રોડક્ટ ન બનાવતા હોય, અખાદ્ય વસ્તુઓ ન બનાવતા હોય। અને આવા જ 3 વધુ વરવા દાખલા રાજ્યમાંથી જ સામે આવ્યા છે। નકલી ઘી, નકલી મસાલા, નકલી તેલ, આ 3 દ્રશ્યો હચમચાવી મૂકે એવા છે। ઘીમાં ભેળસેળ એક નહીં પણ 3 શહેરમાંથી ઝડપાઈ છે। રાજકોટ, સુરત, બનાસકાંઠા અને બનાસકાંઠામાં તો એમાં પણ ન માત્ર ઘી પણ મરી મસાલાના સેમ્પલ પણ લેવા પડ્યા છે, કારણ કે એમાં પણ શંકા ઉઠી છે કે આ મરી મસાલા અને ઘી નકલી હોઈ શકે છે। શુદ્ધ ઘીના નામે નકલી ઘી વેચવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। એટલે કે ભેળસેળયુક્ત ઘી જે છે તે સીતારામ ડેરીની અંદર વેચવામાં આવ્યું હતું। થોડા સમય પહેલાં આરોગ્ય વિભાગ જે છે તેમના દ્વારા અહીંયાથી ગાય અને ભેંસના જે ઘીના નમૂના લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ પણ તેમની સામે જે છે તે કાર્યવાહી કરવામાં આવી છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સીતારામ ડેરીના છે કે જ્યાં હજુ પણ 100% શુદ્ધ ગીર ગાયનું શુદ્ધ ઘી 660 રૂપિયાનું કિલો અને ગીર ભેંસનું શુદ્ધ ઘી ₹600 કિલોના બોર્ડ જે છે તે લગાવવામાં આવ્યા છે। તો હવે કરશે જે કરવી તો કાર્યવાહી છે, બીજું શું થાય? એટલે તમે અહીંયા ઘી બનાવો છો? ના, બનાવતા નથી, વેચાતી। તો તમે ક્યાંથી લો છો? અમે અહીં વાંકાનેરથી લઈ છીએ। વાંકાનેર? હા, બરાબર। તો આ ત્યાંથી ઘી આવે છે, તો આમાં તો ગીર ગાયનું ઘી એવું લખે। એ લોકો કહે છે ગીર ગાયનું, તો પછી હવે બીજું શું? તો આમાં આરોગ્ય સાથે ચેડા નથી થતા? આરોગ્ય સાથે હવે પણ બંધ જ કરવું પછી ક્યાં વાત છે સાહેબ? હજુ તો તમે વેચી રહ્યા છો, તમારી સામે કાર્યવાહી થઈ છે છતાં। હા, તો બરાબર। તો હવે વેચશો કે નહીં? હવે આજથી જ બંધ કરવાનું। શું વાત? બસ માઈ ગયું ને આમાં ન મળે તો ફેર પડે? બરાબર। અમારું તો આમ સાહેબ નામ જ છે, અમારા ઘી માટે કાંઈ નથી પડી કાંઈ। ઘીના નામે જે વેચવામાં આવતું હતું તેની અંદર સિન્થેટિક રંગ જે છે તે ભેળવવામાં આવતો, એટલે કે કેન્સર થાય તેવી ગંભીર બીમારીઓ થાય તે પ્રકારના જે રંગ જે છે તે ભેળવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે। હાલ આરોગ્ય વિભાગ જે છે તેમના દ્વારા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે। પરંતુ સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે પરીક્ષણ થઈ ગયા બાદ અને રિપોર્ટ આવ્યા બાદ હજુ પણ અહીંયા ઘી જે છે તે વેચાઈ રહ્યું છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે મોટો સવાલ છે। કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ। સુરત જિલ્લામાં ફરી એકવાર અસ્થિના નામે નકલીનો ભંડાફોડ કરવામાં આવ્યો છે। એસએમસી દ્વારા ઓલપાની માસપા ગામની જે સીમ છે ત્યાં 2 જેટલા ગોડાઉનમાં રેડ કરવામાં આવી છે। ગત મોડી રાતથી જ એસએમસી દ્વારા આ માસમા ગામની સીમમાં જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે ત્યાં મોટી માત્રામાં ઇન્ડસ્ટ્રીઓ આવી છે। ત્યાં ગોડાઉનમાં 2 મોટા ગોડાઉન ઝડપી પડ્યા છે। ખાસ કરીને જે નકલી ઘી અને નકલી તેલ બનાવવાની એક મોટી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે। ખાસ કરીને એસએમસી દ્વારા રેડ કરવામાં આવી હતી। અગાઉ પણ આ જ વિસ્તારમાં એલસીબી દ્વારા પણ રેડ કરવામાં આવી હતી, ત્યારે મોટી માત્રામાં નકલી ઘી પકડાયું। ફરી એકવાર આ જ વિસ્તારમાંથી નકલી ઘી પકડાતા આજે લોકોના જે જીવન સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને ખૂબ જ મોટી માત્રામાં નકલી ઘી અને નકલી જે તેલ છે અહીં ઝડપી પાડવામાં આવ્યું છે। એસએમસી દ્વારા 1 કરોડથી વધુનો મુદ્દામાલ હાલ કબજે લેવામાં આવ્યો છે। 2 જેટલા જે લોકો છે તેની પર અટકાયત કરવામાં આવી છે। જે રીતે સુરત જિલ્લામાં જે નકલી અસ્થિના નામે જે નકલીનો જે ખેલ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને લોકોના જે સ્વાસ્થ્ય સાથે જે ચેડા કરવામાં આવ્યા છે, જેને લઈને જે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી છે, પરંતુ લોકોમાં ખરેખર ચિંતા છે, કારણ કે જે અસ્થિના નામે નકલીનો જે વેપાર થાય છે તેની પણ લગામ કસવી જોઈએ। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત।
હમણાં જ અમે થોડા સમય પહેલા આ બુલેટિનની શરૂઆતમાં જ નકલીનો ખેલ આપને બતાવ્યો હતો. નકલી ઘી, નકલી મસાલા, ગુજરાતમાં ન મળે નકલી તો નવાઈ કહેવાય. અહીંયા બધું જ નકલી છે અને નકલી અધિકારીઓ મળવાનો જે સિલસિલો ગુજરાતની અંદર જોવા મળે છે, કદાચ બીજા કોઈ રાજ્યમાં આટલો જોવા નહીં મળતો હોય. હવે નકલી આઈટી અધિકારી પણ સામે આવ્યા છે. સ્પેશિયલ 26ની જેમ જ આ લોકો કામ કરતા હતા અને લોકોને ત્યાં દરોડા પાડતા, નાણાં ધીરનારને ત્યાં દરોડા પાડવામાં આવ્યા અને દરોડા પાડી અને તોડબાજી કરી હતી કે કેસ ન કરવો હોય તો 25 લાખ રૂપિયા આપવામાં આવશે. આ જે ફરિયાદી છે એમણે આ જે ઇન્કમટેક્સના અધિકારીઓ પાસે આઈ કાર્ડની એની માંગણી કરતા, પણ જે આ આરોપીઓ પાસે આવું કોઈ પણ પ્રકારનું આઈ કાર્ડ ન હોવાથી એમને આ બાબતે શંકા જાય છે અને જે બાબતે પછી એ પોલીસ સ્ટેશન જાણ કરે છે. જેથી સુખસર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ આ દુકાન ઉપર પહોંચી જઈ અને સ્થળ પરથી ભાવેશભાઈ અને બીજા એક અબ્દુલ કરીને છે એમને લાવી અને પૂછપરછ કરતા તેઓ કોઈ પણ રીતે ઇન્કમટેક્સના અધિકારી કે એવું કોઈ હોવાની હકીકત નહીં ફલિત થતા, જે અંતર્ગત આ અલ્કેશભાઈ પ્રજાપતિની ફરિયાદ લઈ અને આ જે કુલ 6 ઇસમો વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. માનવ ધર્મ નિભાવ્યો ક્યારે કહેવાય, માનવતા નિભાવી ક્યારે કહેવાય? જ્યારે કુદરતે કોઈની પાસેથી કંઈ છીનવી લીધું હોય અને એના જીવનમાં જ્યારે ખુશીઓ ભરવામાં આવે ત્યારે કહેવાય કે માનવતા નિભાવી. અને આ જ રીતે ખુશીઓ ભરવાનું કામ છેલ્લા કેટલાય વર્ષથી સંદેશ દ્વારા કરવામાં આવે છે. દર 11 જાન્યુઆરીએ સંદેશ દ્વારા પતંગ ઉત્સવ ઉજવવામાં આવે છે અને ડીજેના તાલે નાના નાના બાળકો એમાં જોડાતા હોય છે. જેમની પાસેથી કુદરતે કંઈક છીનવી લીધું છે અથવા કુદરતે આપવામાં કંઈક ખોટ રાખી છે, એમને મન ભરી અને સંદેશ દર વર્ષે ખુશીઓ આપે છે અને નાના નાના બાળકો એ મોજ કરતા, મજા કરતા દેખાઈ રહ્યા છે. એક બાજુ ડીજેના તાલ વાગે છે, સરસ મજાની ફૂલ ગુલાબી ઠંડી છે અને નાના નાના બાળકો આવે છે અહીંયા અને પતંગ ઉડાડવાની મજા માણતા અહીંયા દેખાય છે. અને દર વર્ષે 11 જાન્યુઆરીએ કેટલાય વર્ષોથી સંદેશ દ્વારા આ સિલસિલો શરૂ કરવામાં આવ્યો છે અને આજે પણ અવિરત રીતે સંદેશ પરિવાર પોતાના આ સિલસિલાને, ખુશીઓ વહેંચવાના આ એક પરંપરાને એ વળગીને રહ્યું છે. અને આ જે એક મજા છે, આ મજા કદાચ દુનિયાની બીજી બધી જ મજા કરતા, બીજા બધા જ આનંદ કરતા અનોખી છે. અને માટે જ આ સંદેશના, આ ખુશીઓ વહેંચવાના આ એક અભિયાનની અંદર હંમેશા મંત્રીઓ પણ જોડાતા હોય છે, ધારાસભ્યો જોડાતા હોય છે, સાંસદો પણ આવતા હોય છે અને દરેક લોકો આવી અને બાળકો સાથે ખુશીઓ વહેંચતા હોય છે. સંદેશ દર વર્ષે 11મી જાન્યુઆરીએ અમારા સીએમડી શ્રી ફાલ્ગુનભાઈ પટેલના બર્થડે અવસરે એક આ અનેરો પતંગોત્સવ રાખે છે. લગભગ અલગ અલગ પ્રકારના દિવ્યાંગ 2200થી વધારે બાળકો અત્યારે અહીંયા એન્જોય કરી રહ્યા છે અને એ લોકોના ચહેરા ઉપર જે ખુશી જોવા મળે છે ને એ અલૌકિક હોય છે. તમને લાગે કે એ લોકો બધું જ ભૂલી અને પોતાની મજામાં એકદમ મગ્ન થઈ ગયા છે. અને 1 મહિનાથી અમે લોકો આનું આયોજન કરતા હોય છે, પણ જ્યારે આ બધાના ચહેરા ઉપર હાસ્ય જોઈએ ત્યારે એકદમ બધું આમ સંતોષ થઈ જાય છે કે વાહ, સરસ બધું કામ થઈ રહ્યું છે. 3000 દિવ્યાંગ બાળકો, વિકલાંગ, બેરામૂંગા, મંદબુદ્ધિના બાળકો, પાર્સલી બ્લાઇન્ડ, આ બધા જ વલસાડથી ભરૂચ સુધીના દિવ્યાંગ બાળકોનો આ ભારતમાં નહીં પણ દુનિયામાં સૌથી મોટામાં મોટો ઉત્સવ પતંગ મહોત્સવ સંદેશ વતી થાય છે. માટે હું સંદેશને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મને ખૂબ આનંદ અને સંતોષ થાય છે. સંદેશના આ વિશિષ્ટ વ્યક્તિઓના આનંદ માટે જે પતંગોત્સવ વર્ષોથી ઉજવવામાં આવે છે એમાં સૌભાગી થવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આગળ પણ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે અને કોર્પોરેટર તરીકે 8-10 વખત આ કાર્યક્રમમાં મેં ભાગ લીધો છે. મને એવું લાગે છે કે જીવનમાં આનાથી બીજું મોટું કોઈ કાર્ય નથી. સંદેશને આટલો સુંદર સંદેશ આપવા માટે હું મારા તરફથી હાર્દિક અભિનંદન પાઠવું છું. દિવ્યાંગ ચહેરાઓ પર ખુશીઓ લાવવાનું કામ એ સંદેશ પરિવાર દ્વારા દર વર્ષે કરવામાં આવે છે. ઉત્તરાયણના પૂર્વે આ રીતે બાળકોને પોતપોતાની સ્કૂલથી અહીંયા સુધી લાવીને આ હજારો બાળકો ગગનચુંબી એટલે કે જે આકાશ સુધી કે એમ કહી શકે કે એમનું સપનું સાકાર કરી શકે અને હિંમત આપવાનું કામ એ સંદેશ પરિવાર દ્વારા થઈ રહ્યું છે. આ ખૂબ જ ઉત્તમ કાર્ય છે.